નમસ્કાર, હું છું આપની સાથે ચિંતન। ચૂંટણી નજીક આવતા જ ગતિ પકડી રહેલી દિલ્હીની દોડમાં આપનું સ્વાગત છે। અત્યાર સુધીમાં આપણે સૌરાષ્ટ્રની 3, દક્ષિણ ગુજરાતની 2 અને મધ્ય ગુજરાતની 1 લોકસભા બેઠકોના સંભવિત નામો પર ચર્ચા કરી। કોઈ પણ પતંગબાજી કે અટકળો વિના, કોઈ સૂત્રોની માયાજાળમાં ફસાયા વિના દરેક સમીકરણ અને સ્થાનિક મુદ્દાઓના આધારે વિશ્લેષણ કરીને અમે એવા ચહેરાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ જે ખરેખર દિલ્હીની દોડમાં વજન ધરાવે છે। આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની એક બેઠકના દાવેદારો અંગે વિશ્લેષણ કરીશું। સૌથી પહેલા વાત ઉત્તર ગુજરાતની પાટણ લોકસભા બેઠકની કરીએ। જી હા, ગુજરાતનો નકશો આપને બતાવીશું અને ગુજરાતના નકશામાં અહીંયા છે પાટણ લોકસભા બેઠક। જી હા, આજ પાટણ લોકસભા બેઠક પર આજે વિશ્લેષણ કરવું છે, જ્યાં કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી ચૂક્યા છે, તો ભાજપમાંથી કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે પણ પોતાના નામને લઈને ચાલી રહેલી અટકળો નકારી છે। એવામાં સવાલ એ છે કે તો પછી અહીંયાથી કોણ? આવો જોઈએ। देखिए, मैं लोकसभा चुनाव मैं नहीं लड़ने वाला। લોકો તો જે દાવેદારી નથી। પાટણ લોકસભા બેઠક કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને ચર્ચા ચાલી રહી છે, તો ભાજપે હવે સેન્સ લેવાનું શરૂ કરી દીધું છે। પાટણમાં ઉમેદવારોના નામને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે। મત વિસ્તારમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા એમ કુલ 3 જિલ્લાની વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી ભાજપ કોંગ્રેસ બંને પાસે 3-3 અને 1 બેઠક અપક્ષ પાસે છે। 17,97,933 મતદારો છે, જેમાંથી 4.5 લાખ ઠાકોર મતદારો છે, જ્યારે 1.25 લાખ જેટલા પાટીદારો છે। 1.25 લાખ દલિત છે। આ ઉપરાંત મુસ્લિમ મતદારો પણ 1,80,000 જેટલા છે, જ્યારે રાજપૂત 1,35,000 જેટલા છે। 2014માં શું હતી સ્થિતિ? 1998થી આ બેઠકની પરંપરા રહી છે કે એક ટર્મમાં કોંગ્રેસ જીત મેળવે તો બીજી ટર્મમાં ભાજપ સફળ થાય છે। 2014માં અહીં ભાજપે તત્કાલીન મંત્રી લીલાધરભાઈ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા, તો કોંગ્રેસે ભાજપમાંથી આવેલા ભાવસિંહ રાઠોડને મોકો આપ્યો। લીલાધરભાઈને કુલ 5,18,538 મત મળ્યા, તો સામે ભાવસિંહને 3,79,819 મત મળ્યા અને લીલાધરભાઈ 1,38,719 મતથી વિજેતા બન્યા। સાંસદને ટિકિટ મળવાની સંભાવના કેટલી? વર્તમાન સાંસદ લીલાધરભાઈ વાઘેલાને ટિકિટ મળશે કે નહીં તે મોટો પ્રશ્ન છે। તેઓ ઠાકોર સમાજ પર પ્રભુત્વ ધરાવે છે, જો કે નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા કેટલાય સમયથી તેઓનો લોકસંપર્ક રહ્યો નથી। અહીં પક્ષમાં તેમના જેવા બીજા કોઈ પીઢ નેતા નથી, જો કે વિધાનસભા ચૂંટણી વખતે તેમણે પક્ષ સામે બાયો ચડાવી તે નડતરરૂપ બની શકે છે। માત્ર પાટણ જ નહીં, બનાસકાંઠા જિલ્લામાં પણ તેમનું પ્રભુત્વ છે, જો કે તેમના પૌત્ર અજય વાઘેલાને તેઓ કોંગ્રેસમાં જતા અટકાવી ન શક્યા। દોડમાં સામેલ ભાજપના અન્ય ચહેરા। લીલાધરભાઈની ટિકિટ કન્ફર્મ થાય તો અન્ય કોઈ ચહેરા પર ચર્ચાનો અવકાશ નથી, પણ શક્યતાઓને જોતા ભાજપમાંથી બીજા 2 નામ ચર્ચાઈ રહ્યા છે, જેમાં સૌથી મોખરે છે જુગલજી ઠાકોર અને કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર। જુગલજી ઠાકોર લોખંડવાડા તરીકે ઓળખાય છે। ગુજરાત ઠાકોર સંઘના તેઓ અધ્યક્ષ છે। શિક્ષિત અને યુવા ચહેરો છે। સંગઠન પર સારી પકડ ધરાવે છે। જમીની સ્તરે છેલ્લા 5 વર્ષમાં જનસંપર્ક માટે અનેક કાર્યક્રમો આપ્યા છે અને સ્વચ્છ છબી ધરાવે છે। ભારતીય જનતા પાર્ટીમાં અમારે કોઈ ઉમેદવાર નક્કી હોતો નથી। ભારતીય જનતા પાર્ટીની અંદર અમારી મોવડી મંડળ નક્કી કરતી હોય છે। જે મોવડી મંડળ જેને પણ કમળ આપે એ બધા અમે સાથે મળીને એને જીતાડતા હોઈએ। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવા માટે બંધાયેલા છીએ। પાર્ટી જેને પણ આવશે એને અમે વધાવી। રાજ્યમાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરનું નામ પણ અહીંથી ચર્ચાઈ રહ્યું છે। તેઓ સમાજમાં પ્રભુત્વ ધરાવે છે। તેઓ નિર્વિવાદિત રહ્યા છે, જો કે તેઓમાં સંગઠન શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે। વળી મંત્રી બનાવવા છતાં તેઓ પોતાને પુરવાર કરી શક્યા નથી। સાથે જ મંત્રી પદ છોડીને તેઓ ચૂંટણી લડવાનું પસંદ પણ ન કરે। લોકો તો જે દાવેદારી નથી। બરાબર, મારે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર આવે એને ખભે ઉપાડી અને મતે જીતે એવી મહેનતમાં કરવા। શું માની રહ્યા છે પત્રકારો?
જુગલભાઈના દાદા મથુરજી ઠાકોર એ મહેસાણા જિલ્લામાંથી MLA ચૂંટાયેલા છે અને અત્યારે ઠાકોર સમાજની અંદર જુગલનું નામ એક ભામાસા તરીકેનું ઓળખાય છે. ઠાકોર સમાજ ઉપર એની પકડ બી સારી છે અને જ્યારે જરૂર પડે ત્યારે એ લોકસેવામાં પોતાનો ફાળો, પોતાની હાજરી નોંધાવતા હોય છે. આ એમનું જમા પાસું છે. ઉધાર પાસું ગણવામાં આવે તો પાટણના સ્થાનિક લોકો જે છે એ હવે એમને કેટલો સપોર્ટ કરે છે, કેટલું એમની ઓળખાણ છે કે કેટલું એમનું સંગઠન છે. જો કે ભાજપના સંગઠનના આધારે જ તમામ ઉમેદવારો ચૂંટણી જીતતા હોય છે. ગઈ ચૂંટણીમાં બેઠક પરથી લીલાધરભાઈ સામે ભાવસિંહ રાઠોડ હરીફ ઉમેદવાર હતા. જો કે પક્ષ પલટા માટે પંકાયેલા ભાવસિંહ હાલ ભાજપમાં છે. મતલબ કે કોંગ્રેસે અહીં નવા ચહેરાની શોધ કરવાની છે. કોંગ્રેસમાંથી હાલ બે નામ ચર્ચામાં છે, જેમાં સૌથી પ્રબળ દાવેદાર પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર છે. સાથે જ પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અભયસિંહ ઠાકોર પણ દોડમાં સામેલ છે. શરૂઆતમાં પાટણથી કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોર પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા હતા. જો કે અલ્પેશ ઠાકોર 9મી માર્ચે સ્પષ્ટ કર્યું છે કે ન તો તેઓ પાટણથી લડવાના છે કે ન તેમના પત્ની. देखिए, मैं लोकसभा चुनाव मैं नहीं लड़ने वाला. मेरा ऐसा कोई विचार नहीं है. आप नहीं, मेरी इच्छा भी नहीं है. सुनिए, मेरी इच्छा भी नहीं इसलिए हूं कि मुझे आपको ये भी बता दूं कि मुझे गुजरात के अंदर काम करना है. मैंने पार्टी को भी ये रिक्वेस्ट किया है कि मुझे राष्ट्रीय सचिव नहीं रहना, मुझे गुजरात में काम करना है. क्योंकि जिन लोगों के लिए मैं राजनीति में आया हूं वो तो मेरे गुजरात के अंदर बैठे हुए लोग हैं. मुझे कोई दिल्ली की राजनीति नहीं करनी. मुझे गुजरात की राजनीति के अंदर मेरे लोगों के लिए लड़ना है. અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં જ રહેવાનું કહી દાવેદારી પાછી ખેંચી છે. એવામાં અહીં જગદીશ ઠાકોર પર સૌની મીટ મંડાયેલી છે. જગદીશ ઠાકોર વિસ્તારના પૂર્વ સાંસદ છે. જગદીશભાઈ ઠાકોર સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. વારે તહેવારે પાટણની પ્રજા વચ્ચે જોવા મળે છે. જો કે આયાતી ઉમેદવાર તરીકેની છાપ તેઓને ટિકિટ મળવામાં અવરોધરૂપ પણ બની શકે છે. કોંગ્રેસમાંથી પૂર્વ જિલ્લા પ્રમુખ અભયસિંહ ઠાકોર પણ દાવેદાર છે. સિદ્ધપુર વિસ્તારમાં તેઓની સારી પકડ છે. જો કે અન્ય વિસ્તારમાં તેઓ એટલા જાણીતા નથી. અમારા ઠાકોર સમાજના 5 થી 5.5 લાખ મતદારો છે. કોંગ્રેસની આ સીટ છે અને વખતો વખત અમે પાર્લામેન્ટની ટિકિટની માગણી કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે, પરંતુ અહીંના સ્થાનિક માણસોને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી નથી. એવા સંજોગોમાં અમે ઉમેદવારી કરવા માટે પાર્ટી પાસે માગણી કરી છે કે એમને ટિકિટ આપો, તો પાર્ટી અમને જો ટિકિટ આપે તો જીતવાના પૂરેપૂરા ચાન્સ રહ્યા છે. શું માની રહ્યા છે પત્રકારો? જગદીશભાઈ ઠાકોર એ પાટણમાંથી ચૂંટાયેલા ભૂતપૂર્વ સાંસદ રહેલા છે. એમનું જમા પાસું એ છે કે એમણે ખૂબ જ સારી કામગીરી એમના સાંસદ તરીકેની કરેલી હતી. ઠાકોર સમાજનો એમને સજ્જડ ટેકો હતો. સામે ઠાકોર ઉમેદવારો હોવા છતાં પણ એ સારી એવી લીડથી જીતેલા હતા. બીજું, બિન વિવાદાસ્પદ એમનું વ્યક્તિત્વ, ચોખ્ખા માણસ તરીકેની છાપ. અને જો એનું નબળું પાસું ગણવામાં આવે તો છેલ્લા કેટલાક વખતથી પાટણના રાજકારણથી વિમુખ છે. ભલે કોઈકને કોઈ પ્રોગ્રામમાં હાજરી હોય, કાર્યકરોના સંપર્કમાં હોય, પણ રાજકીય લેવલે પાટણથી એ વિમુખ છે અને એકતા માટે એ કદાચ એમનું નેગેટિવ પાસું છે. 1967 થી 2009 સુધી આ બેઠક SC અનામત હતી. મહેશ કનોડિયા અહીંથી 4 વખત સાંસદ રહી ચૂક્યા છે. ઠાકોરોના આ ગઢમાં ઉમેદવારની પસંદગી મુખ્ય ફેક્ટર સાબિત થવાનું છે અને એટલે જ રાજકીય પાર્ટીઓ દિલ્હીની દોડમાં એવા ચહેરાઓ પસંદ કરશે જે સડસડાટ દિલ્હી સુધી પહોંચી શકે. પાટણ બાદ હવે વાત સૌરાષ્ટ્રના હાર્દ સમાન રાજકોટ લોકસભા બેઠકની. જી હા, રાજકોટ લોકસભા બેઠકની આજે આપણે વાત કરવી છે, કારણ કે સૌરાષ્ટ્રની આ એક મહત્વની બેઠક છે અને આ બેઠક છે તે આખા સૌરાષ્ટ્ર પર અસર કરે છે. અહીંથી પ્રધાનમંત્રી ચૂંટણી લડશે તેવી પણ અટકળો અત્યારે ચાલી રહી છે. તો કોંગ્રેસમાંથી પણ અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. કોણ કોણ છે અહીંથી દિલ્હી જવા ઉત્સુક? આવો જોઈએ. રાજકોટ લોકસભા બેઠક. રાજ્યની રાજનીતિમાં શરૂઆતથી જ આ મત વિસ્તારનું ખાસ મહત્વ રહેલું છે.
ભાજપ માટે અહીં પ્રતિષ્ઠા દાવ પર છે, કારણ કે ખુદ મુખ્યમંત્રીનું વતન છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ હવે એકમાત્ર ચર્ચા ટિકિટ કોને મળશે તેની ચાલી રહી છે. ચર્ચા તો એવી પણ ચાલી હતી કે પીએમ મોદી અહીંથી ચૂંટણી લડી શકે છે. એક રીતે રાજકોટ એ ભાજપનો ગઢ રહ્યું છે. 18,65,710 મતદારો છે. મત વિસ્તારમાં રાજકોટ ઉપરાંત મોરબીની 2 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. કુલ 7 વિધાનસભા બેઠકમાંથી 5 બેઠક ભાજપ પાસે જ્યારે 2 કોંગ્રેસ પાસે છે. જ્ઞાતિવાદી સમીકરણોની વાત કરીએ, અહીં 25% પાટીદાર, 18% ક્ષત્રિય, 12% બક્ષીપંચ અને 10% મુસ્લિમ મતદાર છે, જ્યારે 35% મતદાર અન્ય જાતિના છે. 2014ની ચૂંટણીમાં શું હતી સ્થિતિ? આગામી 5 વર્ષ માટે રાજકોટનું ભવિષ્ય નક્કી થવાનું છે, ત્યારે ટિકિટ ફાળવણી વખતે પાર્ટીઓ વર્તમાનની સાથે સાથે બેઠકનો ભૂતકાળ પણ ધ્યાને લેશે. એવામાં 2014ના પરિણામો પર નજર કરીએ. ભાજપે મોહન કુંડારિયાને જ્યારે કોંગ્રેસ કુંવરજી બાવળિયાને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં મોહનભાઈ કુંડારિયાને 6,21,524 મત મળ્યા હતા, પરંતુ કુંવરજી બાવળિયાને 3,75,096 મત મળ્યા હતા અને કુંડારિયા 2,46,428 મતે વિજયી થયા. સાંસદને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? વિધાનસભા ચૂંટણીમાં પછડાટ મળ્યા બાદ ભાજપે સૌરાષ્ટ્ર અને રાજકોટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોને ટિકિટ મળશે તેની શક્યતાઓ ચકાસતા પહેલા સૌથી પહેલા વાત વર્તમાન સાંસદની કરીએ કે શું તેઓને રિપીટ કરાશે. 2014 જે લીડથી કુંડારિયા વિજેતા રહ્યા તેને જોતા તેઓને ફરી ટિકિટ મળી શકે છે. જો કે ગ્રામ્ય વિસ્તાર, ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં ધારી સફળતા નથી મેળવી શક્યા. સરકારે કરેલી કામગીરીના ફળ કુંડારિયાને મળી શકે છે. પક્ષમાં તેમના વિરુદ્ધ એક જૂથ સક્રિય હોવાનું પણ મનાઈ રહ્યું છે. 5 વખત ધારાસભ્ય, રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી તરીકેનો અનુભવ ધરાવે છે. જો પીએમ ઉમેદવારી કરે તો ચર્ચાને કોઈ અવકાશ નથી. ગઈ ચૂંટણીમાં જ્યારે કુંડારિયાને ટિકિટ આપવાની વાત નીકળી ત્યારે ભાજપના કેટલાક સ્થાનિક કાર્યકરો જ વિરોધમાં ઉતરી આવ્યા હતા અને શહેર ભાજપના કાર્યાલયમાં તાળાબંધી કરી હતી. આજ સુધી મિત્રો હું 5 વાર ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યો છું અને લોકસભાની ક્યારે પણ મેં ટિકિટ માંગી નથી. ક્યારે મંત્રીમંડળમાં સમાવેશ કરો એવું પણ આજના ઇતિહાસમાં મેં અને મારા કાર્યકર્તાના માધ્યમથી કોઈ મેં કહેવડાવ્યું નથી. ભારતીય જનતા પાર્ટી એક એક કાર્યકર્તાને સારી રીતે ઓળખે છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાનો હંમેશા ઉપયોગ કરી અને એને કામે લગાડતા જ હોય છે અને એના કામના માટેનું હંમેશા ચિંતા કરતા હોય છે. વડાપ્રધાન પોતે ખુદ નિર્ણય કરશે કે એમને ક્યાંથી લડવું. મારી દ્રષ્ટિએ જો રાજકોટથી લડવા માટે આવે તો રાજકોટના લોકો એમને હર્ષથી સ્વીકારવાના છે, કારણ કે એમની પ્રથમ એ વિધાનસભાની ચૂંટણી રાજકોટથી લડ્યા હતા અને રાજકોટથી લડ્યા બાદ એ મુખ્યમંત્રી તરીકે સતત ચૂંટાતા આવ્યા અને ત્યારબાદ દેશના વડાપ્રધાન બન્યા છે. એટલે એ નિર્ણય વડાપ્રધાન ખુદ કરવાના. નરેન્દ્રભાઈ અહીંથી લડશે એ વાતમાં કંઈ દમ નથી અને અનેક કાર્યકર્તાઓ લડવા માટે તૈયાર છે, એની પસંદગી થશે. પીએમ રાજકોટથી નહીં લડે તો મોહન કુંડારિયાને ટિકિટ મળવાની શક્યતા છે, પરંતુ જો કુંડારિયાને વિકલ્પ તરીકે પક્ષ કોઈ અન્ય નામ પર વિચાર કરે તો જિલ્લા ભાજપ પ્રમુખ ડીકે સખિયા અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની પ્રબળ દાવેદારી ગણી શકાય. ધનસુખ ભંડેરી અગાઉ શહેર ભાજપનું નેતૃત્વ કરી ચૂક્યા છે. શહેરના મેયર પણ રહ્યા અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ. એવામાં તેમનો બહોળો અનુભવ પક્ષ ઉપયોગમાં લઈ શકે છે. ડીકે સખિયા સહકારી આગેવાન છે અને હાલ એપીએમસીમાં ચેરમેન પદે છે. શું માની રહ્યા છે પત્રકારો? મોહનભાઈ કુંડારિયા પણ એક કદાવર પાટીદાર નેતા છે. કડવા પટેલમાં એનું પણ સારું એવું વજન પડે છે અને એ બે સિવાય આપણે કે જે રાજકીયને આપણે એક જગ્યાએ રાખીએ અને નોન રાજકીય રીતે વિચારીએ તો એક ખૂબ જ નામ ઉભરી આવે એવું છે. કદાચ મારી સંભાવના, મારી દ્રષ્ટિકોણથી એક રાજકીય વિશ્લેષક તરીકે જોઉં છું તો એક આપણે જાણીએ છીએ કે પરમાત્માનંદ સરસ્વતી જે આર્ષ મંદિરના પ્રણેતા છે, જે આર્ષ વિદ્યાનિકેતનના પ્રણેતા છે અને એ એક રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ વગ ધરાવે છે. એમની પોતાની નજદીકી અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી સાથે છે. એ રાજનીતિમાં જ શક્ય છે કે જે ગઈ ચૂંટણીના હરીફ હવે હરીફ નથી રહ્યા. કુંવરજી હવે ભાજપના સાથીદાર છે. આમ તો કુંવરજી હાલ કેબિનેટ મંત્રી છે. એવામાં ચૂંટણી લડે તેવી શક્યતા ખૂબ ઓછી છે. કોંગ્રેસમાં પણ ટિકિટ ફાળવણીને લઈને મથામણ ચાલી રહી છે. રાજકોટમાં હાલ જે 3 નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં ટંકારાના ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત કગથરા,
ડોક્ટર હેમાંગ વસાવડા અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાના નામો ચર્ચામાં છે. મારી પોતાની ઈચ્છા તો એવી છે કે પાર્ટી મને જે આદેશ આપે એ હું કામ કરવા માંગુ છું. સૌરાષ્ટ્રમાં 7 સીટો છે. એક ખેડૂતના કાર્યકર તરીકે ખેડૂતના પ્રશ્નોની વાચા આપી છે અને ખેડૂતના પ્રશ્નોની લડત કરીએ છીએ. એના અનુસંધાને સૌરાષ્ટ્રમાં તમામ વર્ગને, ખેતી કરતા તમામ વર્ગને, ગામડામાં રહેતો તમામ વર્ગ, એને જાગૃત કરીને કોંગ્રેસ તરફી મતદાન થાય અને સૌરાષ્ટ્રની બધી સીટો જીતી શકી એના તમામ પ્રયત્નો અમે કરશું. હજી સુધી સ્ક્રીનિંગ કમિટી જ્યાં સુધી બેસશે નહીં ત્યાં લગી નામ નક્કી થશે નહીં. પાર્ટી વિચારે તો પાર્ટીના એક સભ્ય તરીકે, આગેવાન તરીકે કોઈ પણ જવાબદારી આવે તો એ ઉપાડવી જ પડે. પરોઠના પગલાં ભરવા એ વ્યાજબી નથી. એવા દિવસો આવશે તો જોશું. શું માની રહ્યા છે પત્રકારો? ની નેતાગીરી માટે નામ પરિવર્તન કરવાનું બીજું કોઈ કારણ નથી, પણ કારણ કદાચ બદલવાનું ઈચ્છે તો પણ એમ કે એમની પાસે પટેલ ઉમેદવારોની મોટી કતાર છે. માનો કે પટેલ ઉમેદવારને કે ધનસુખભાઈ ભંડેરી છે અથવા કોઈ ત્રીજી એવી વ્યક્તિ કે કદાચ સરપ્રાઇઝની દ્રષ્ટિએ કે કોઈને ન્યાય આપવા ખાતર કદાચ પસંદ કરી શકે. એટલે કોંગ્રેસમાંથી જે લોકો એકાદ મહિના પહેલાં થનગનતા હતા એવા હવે કદાચ ઊભવાનું પસંદ ના કરે. છતાંય દેખીતી રીત છે ભાજપને વોકઓવર ન મળે એટલે કોંગ્રેસ ઉમેદવારની શોધમાં છે, મજબૂત ઉમેદવારની શોધમાં છે. પણ એની તકલીફ એ છે કે એક તો એનું સંગઠનનું માળખું બિલકુલ નથી, બીજું એની પાસે એવા કોઈ કદાવર કહી શકાય એવા પટેલ નેતા નથી. છતાંય કદાચ એમને પસંદગી કરવી હોય તો એમની પાસે લલિત કગથરા ધારાસભ્યનું નામ છે. પૂર્વ મુખ્યમંત્રીઓ ઘનશ્યામભાઈ ઓઝા, કેશુભાઈ પટેલ પણ અહીંથી જ સાંસદ રહી ચૂક્યા છે. સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર રાજકોટ છે. ખેતી, પશુપાલન ઉપરાંત અહીં ઔદ્યોગિક વસાહતો પણ આવેલી છે. તો દિલ્હીની દોડમાં આજે બસ આટલું જ. આવતીકાલે રાજ્યની અન્ય 2 લોકસભા બેઠક પરનું વિશ્લેષણ કરીશું. ત્યાં સુધી આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.